ભારત દેશ આજથી 70 વર્ષ પહેલા અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો। અંગ્રેજો 70 વર્ષ પહેલા દેશ છોડીને જતા રહ્યા, પણ એમના અવશેષો એવા ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને છોડતા ગયા। લગભગ 101 વર્ષ પહેલા સમગ્ર દેશ ભેગો થઈ અને આઝાદીની જંગ લડી। જંગ એટલા માટે લડી, આઝાદીની જંગ એટલા માટે લડી કારણ કે આપણી ભૂમિ, આપણા દેશમાં, આપણા વતનમાં આપણે અંગ્રેજ સરકારને સવાલ નતા પૂછી શકતા, આપણે આપણી વ્યવસ્થાઓ વિશે પ્રશ્ન નતા કરી શકતા, આપણે કોઈ પણ કામ અંગ્રેજ સરકાર કરે તો તેની સામે અવાજ નતા ઉઠાવી શકતા। એના માટે આઝાદીની જંગ લડવામાં આવી કે આપણો દેશ આપણી વ્યવસ્થા પ્રમાણે ચાલે। પરંતુ હાલની ભારતીય જનતા પાર્ટીની મોજૂદા સરકાર જાણે કે બ્રિટિશ એમ્પાયરના અવશેષો હોય તે રીતે જે રીતે વર્તી રહી છે તે ભર્સનાને યોગ્ય છે। કોઈ પણ સવાલ, કોઈ પણ કામ કરવામાં આવે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કોઈ પણ કામ કરવામાં આવે ને જો કોઈ પણ વ્યક્તિ એની સામે સવાલ ઉભો કરે, એમની વ્યવસ્થાઓ સામે સવાલ ઉભો કરે, તો ભારતીય જનતા પાર્ટીના લોકો અને એમના મળતિયાઓ તમામ સ્તરે તેને જે તે વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી માંડીને બધી જ જગ્યાએ એન્ટી નેશનલ કહેવામાં આવે છે, દેશની વિરુદ્ધના કહેવામાં આવે છે, દેશને સહકાર નથી આપતા એમ કહેવામાં આવે છે। આ પ્રથા અંગ્રેજોની હતી અને આ પ્રથા આઝાદ હિન્દુસ્તાનમાં કદાપી ચલાવી લેવામાં આવે નહીં। લોકોને મારી વિનંતી છે, જનતાને મારી વિનંતી છે, આવા ગુરગાઓથી જરા પણ ડર્યા વગર, જરા પણ ગભરાયા વગર પોતાની તકલીફોનો અવાજ બુલંદ કરવો। કોઈ પણ ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ પાસેથી કોઈ 130 કરોડની વસ્તીમાંથી કોઈ પણ વ્યક્તિએ આમની પાસેથી કોઈ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી।